હું રુચિતા કણસાગરા મહિલા કોલેજની છાત્રા અને આજની આપની હોસ્ટ. આપ સૌનું આજની આ ટીજીએસ કોલેજીસ એસેમ્બલીમાં હાર્દિક સ્વાગત કરું છું. આજની તારીખ છે 10 ઓગસ્ટ 2021 ને મંગળવાર. આજના દિવસને વર્લ્ડ બાયોફ્યુઅલ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો આપણે ઈશ્વરે આપેલી દરેક કુદરતી વસ્તુઓનો આભાર પ્રગટ કરતા આજની આ એસેમ્બલીની શરૂઆત પ્રાર્થનાથી કરીએ.
ઈશ્વરે આપણને અનેક કુદરતી વસ્તુઓ પ્રદાન કરી છે, જે આપણી જીવનશૈલીને ખૂબ જ સરળ બનાવે છે. પરંતુ ઘણા લોકો ઈશ્વરે પ્રદાન કરેલી કુદરતી વસ્તુઓનું જતન કરતા નથી અને તેને વેડફી નાખે છે. તો આવા જ કંઈક વિચાર લઈને આવી રહી છે હિના. નમસ્તે, મારું નામ હિના. હું કંસાગ્રા મહિલા કોલેજ SYDCમાં અભ્યાસ કરું છું. મને પ્રકૃતિ સાથે રહેવું ખૂબ જ પસંદ છે. આજે વર્લ્ડ બાયોફ્યુઅલ ડે, વિશ્વ જૈવ ઇંધણ દિવસ. આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ઈંધણ આપણા જીવનમાં અનેક રીતે સંકળાયેલું છે. ઈંધણનો ઉપયોગ આપણે આવવા જવા માટે, પેટ્રોલ ડીઝલ તરીકે, ખોરાક માટે અને અન્ય ઘણી વસ્તુઓમાં આપણે ઈંધણનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઈંધણનો ઉપયોગ આપણે બાયોફ્યુઅલ તરીકે કરીને પ્રદૂષણને વધતું અટકાવી શકીએ છીએ. પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણોને લીધે પર્યાવરણનું પ્રદૂષણ ખૂબ વધતું જઈ રહ્યું છે. જો આપને ખબર હોય તો યુરોપ જેવા દેશો આજે પૂરની વિનાશક પરિસ્થિતિ જેવો સામનો કરી રહ્યું છે, જેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ છે. પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણો પોતાનામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે, જેના લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધે છે. બાયોફ્યુઅલ એટલે જૈવ ઈંધણ. જૈવ ઈંધણ એ બાયોમાસમાંથી ઉત્પન્ન થાય છે. તે તેલ, વનસ્પતિ તેલ, પ્રાણીઓની ચરબી અને અન્ય તેલોમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. બાયોફ્યુઅલ બનાવવા માટેની પ્રવૃત્ત થયેલી પ્રવૃત્તિને ટ્રાન્સપિસ્ટીકરણ કહે છે. જૈવિક સ્ત્રોતોમાંથી પ્રાપ્ત જૈવ ઈંધણ એ ડીઝલ જેવું ગેરપરંપરાગત ઈંધણ છે, જેને ભવિષ્યનું ઈંધણ પણ કહી શકાય. આજે વર્લ્ડ બાયોફ્યુઅલ ડેના દિવસે આપણે પણ લોકોમાં જાગૃતતા લાવી અને પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકીએ છીએ. જેટલું બળશે ઈંધણ, એટલું વધશે પ્રદૂષણ. ઈંધણ બચાવો, ભવિષ્યનું જીવન બચાવો. થેન્ક યુ. Every natural thing is very useful. One of them is fuel. If there is no fuel, we will have lots of difficulty in doing the work that we can do easily today with its help. So let us understand the value of each such thing and take care of it. So let's see what Krupali wants to say about World Biofuel Day. Namaste. I am Krupali from the second year of the BCA department. I am going to recite about World Biofuel Day, the day we celebrate today. World Biofuel Day is observed every year on 10th August to create awareness about the non-fossil fuels as an alternative to conventional fossil fuels and to highlight the various efforts made by government in biofuel sector. Biofuel Day is being celebrated by Ministry of Petroleum and Natural Gas since 2015. Biofuels program is in synergy with the Government of India's initiative Atmanirbhar Bharat. This day also honors the research experiment by Sir Rudolf Diesel, Buran and engine with peanut oil in year of 1893. His research experiment had predicted that vegetable oil is going to replace biofuel in next century to fuel many different mechanical engines. Biofuels have multiple benefits such as reduction on imported dependence, ensuring a cleaner environment, generating additional incomes for farmers and employment generation. We all strive for a better and happier life, and using biofuel is the way to life that we desire. For a happier, healthier and better life, we must embrace goodness of biofuel and we must wake up and find more ways to use it. Something that is natural and more effective will always be a wiser fuel to use. On the occasion of the World Biofuel Day, let's celebrate the goodness of this natural fuel and let's make more and more people aware of this biofuel. A very happy World Biofuel Day to everyone. Thank you. ડ્રોઈંગ એક એવી કળા છે કે જેની મદદથી આપણે આપણા વિચારો કંઈ પણ બોલ્યા વગર લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. તો આવા જ એક ડ્રોઈંગ સાથે પોતાના વિચારો આપણી સમક્ષ રજૂ કરવા માટે આવી રહી છે વિશ્વા. Hello everyone, good morning. Myself is Vishwa from SYBCA in Kansagra College. Today is a World Fuel Day, so I want to draw the picture related World Fuel Day. And I would like to drawing also. And a drawing is represented by me for an assembly. Thank you.
આપણા કાયમી જીવનમાં ઉપયોગમાં લેવાતી કુદરતી વસ્તુઓ જો ના હોય તો આપણું જીવન કેટલું મુશ્કેલ બને તેવું કોઈ વિચાર્યું છે? તો આવા જ એક વિચાર સાથે પોઈન્ટ ટુ સોચો લઈને આવી રહી છે જાનવી. Namaste. Myself Janvi from SYBCA Srimati Kansagra Mahila College, and today I am going to share my strong point of view on this World Biofuel Day. But wait, you all must be wondering that why am I wearing this mask as I am safely shooting this video in my home, right? So there is no need of mask. So let me clear it to all of you that I am not wearing this mask to represent a preventional steps against COVID-19 condition, but to acknowledge all of you about the future concern of pollution which may take place if we will continue using this harmful crude and other petroleum products. So we have to suffer from pollution in the future, and we have to continue wearing this mask even if the corona ends. So, what is the solution for preventing pollution? Of course, biofuel. Biofuels are environment-friendly fuels which promote sustainable development. World Biofuel Day is celebrated every year on 10th of August to promote the use of non-fossil fuels. So, here are some important and very beneficial points which I would like to highlight today and with all of you. So, first important point is India being a very vast agricultural economy, so there is a vast amount of agricultural residues available. So, the scope of producing biofuels from them is very high, and also it helps a rural farmer to generate an additional income. Secondly, other waste such as municipal solid waste, industrial and household waste also helps to produce biofuels. It all has to be segregated, collected and managed properly and send it to a proper plant to produce a biofuel. Third important point is that if biofuels are produced in our domestic country, then there is no need to import fossil fuels from other country, and it also reduces a crude oil dependency from other country, and further it may boost our economy. Last but not the least, biofuels also reduce pollution emissions such as carbon emissions from traffic. So, I would like to conclude my words by saying that biofuels promote sustainable development, and it is supplement to our conventional energy sources. So, it helps us to make environment cleaner. So, it's up to you to switch to the biofuels or continue wearing this mask in future due to pollution. Thank you. રાષ્ટ્રગીત કે જે દરેક ભારતીયોનું ગૌરવ છે, તો ચાલો આપણે સાવધાન થઈ રાષ્ટ્રગીતનું ગાન કરીએ. એસેમ્બલી સાવધાન. Jala